નમસ્કાર મિત્રો, આ છે પાલનપુરનો જહાનારા બાગ અને જહાનારા બાગની બાજુમાં સરકારી હાઈસ્કૂલ છે અને એની આગળ જે કુંવરબા સ્કૂલ છે, કુંવરબા સ્કૂલની આગળ દર શનિ અને રવિવારે મહેસાણાથી બે મિત્રો ચૌહાણ રોહિતભાઈ અને સોલંકી દિનેશભાઈ એમની જે હરતી ફરતી જે લાઇબ્રેરી કહેવાય છે એ લાઇબ્રેરી લઈ અને છેક મહેસાણાથી એ પાલનપુર આવે છે અને પાલનપુર આવી અને પાલનપુરના જે લોકો છે એમને જ્ઞાન પીરસવાનો પ્રયત્ન કરે છે. અત્યારે મોબાઈલ અને ટેકનોલોજીનો જમાનો છે એટલે પુસ્તકોનું જે વાંચન છે એ ખૂબ ઘટી રહ્યું છે અને પુસ્તકો વાંચવાથી લોકોના જ્ઞાનમાં તો વધારો થાય જ, પણ એનું જીવન સફળ બને. પણ આપણા દેશની એક કરુણતા જેને કહેવાય કે એ કરુણતા એ છે કે જે પગની અંદર પહેરવાના જે શૂઝ છે એ શૂઝ આપણને શોરૂમની અંદર મળે છે. એ શૂઝ શોરૂમની અંદર ગોઠવાયેલા હોય છે, જ્યારે આ પુસ્તકો તમે જુઓ કે અહીં ખુલ્લામાં છે. આ ખુલ્લામાં એટલા માટે મૂકેલા છે કે લોકો એને જોવે, એની ખરીદી કરે, એને વાંચે અને એના જીવનનું જે પરિવર્તન છે એ પુસ્તકો થકી જ આવી શકે. અહીં જ બધા જ પ્રકારના પુસ્તકો એટલે કે તમારા જ્ઞાનની અંદર વધારો કરી શકે એવા તમામ પ્રકારના અહીં પુસ્તકો છે. જ્યારે વિદ્યાર્થી ભણતો હોય ત્યારે એના જ્ઞાનમાં વધારો કરવા માટે જે પુસ્તકો એના અભ્યાસક્રમમાં છે જ એ અભ્યાસક્રમ સિવાયના પુસ્તકોનું પણ એણે વાંચન કરવું જોઈએ, તો એના જ્ઞાનમાં વધારો થાય. એ જ પ્રમાણે શાળા હોય, કોલેજ હોય કે કોઈ પણ જગ્યાએ જ્યારે એ શિક્ષક તરીકે વ્યક્તિ નોકરી કરતો હોય ત્યારે એણે સંદર્ભ પુસ્તકો તરીકે એટલે કે એની જે કન્ટેન્ટ છે એના સિવાયના પણ પુસ્તકો વાંચવા જોઈએ અને તો જ એ બાળકોને સારું શિક્ષણ પીરસી શકે. એટલે કે જ્ઞાનની સાથે એનું જે ઇતર વાંચન છે એ પણ હોવું જોઈએ. અહીં આ જે જ્ઞાનની પરબ હું જેને કહીશ એ જ્ઞાનની પરબ આગળ એક વિદ્યાર્થી છે કે જેણે હમણાં જ ધોરણ 10ની પરીક્ષા બોર્ડની આપી દીધી છે, પણ વેકેશનનો સદુપયોગ થાય અને એના જ્ઞાનમાં વધારો થાય એટલા માટે એણે પુસ્તકો જે ખરીદ્યા છે એ હવે આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીએ કે એમનું નામ શું છે અને એમના કઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને વેકેશન દરમિયાન એ કયા કયા પુસ્તકો વાંચવાના છે. મારું નામ રાવલ માહી છે અને વિદ્યા મંદિરમાં ભણું. મેં પુસ્તકો લીધા છે 3 અને એક છે સફળ વક્તા અને સફળ વ્યક્તિ બાય ડૉક્ટર પાટણી, એક છે મરો ત્યાં સુધી જીવો ગુણવંત શાહ અને પછી એક છે નોવેલ થિંકિંગ ઓફ વિન્ટર. થિંકિંગ ઓફ વિન્ટર. તો હાઉ ટુ થિંક એટલે કે ઇંગ્લિશના પુસ્તકો પણ છે, ગુજરાતીના પણ પુસ્તકો છે, નવલકથાઓ છે, ધર્મના પણ પુસ્તકો છે. તમારી જે રુચિ હોય, તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય એ તમે તમામ પ્રકારના પુસ્તકો અહીંથી ખરીદી શકો છો. શનિ અને રવિ, દર શનિ અને રવિવારે આ બંને મિત્રો કુંવરબા જે હાઈસ્કૂલ છે એમની આગળ આ પુસ્તકની જે પરબ છે એ હોય છે અને બુધવારના દિવસે એ જે બિહારી બાગ છે આબુ હાઈવે પાલનપુર ત્યાં એમનો આ જે પુસ્તકનો રથ છે એ લઈને ત્યાં આવે છે.